દેશમાં પબ્લિક એટલી બધી જાગૃત થઈ ગઈ છે કે હવે છે હોર્ન વગાડી પણ છે એ વિરોધ કરી રહી છે. બનાવ એવો બન્યો છે કે ભોપાલમાં છે એના સીએમનો કાફલો છે 18 ગાડીઓ સાથે જે નીકળવાનો હતો. ટ્રાફિક છે બધો ઊભો રહ્યો, પછી ઊભો રહી અને ટ્રાફિક છે શાંત ઊભો ન રહ્યો. ટ્રાફિકે જે વિરોધ કરવાનું ચાલુ કર્યું. બધાએ છે પોતાની ગાડીમાં બેસી અને હોર્ન વગાડવાનું ચાલુ કરી દીધું. ફૂલ માત્રામાં જે હોર્ન છે વગાડવામાં આવ્યા અને એટલી બધી માત્રામાં હોર્ન વાગતા હતા ત્યાંથી જે મધ્યપ્રદેશના સીએમનો છે આખો કાફલો પ્રસાર થયો. એટલે લોકોએ જે એક રીતે છે શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે છે માત્ર જે હોર્ન વગાડી છે અને જે વીઆઈપી કલ્ચર છે એનો વિરોધ છે એ નોંધાયો છે. આવો વિરોધ છે એ નોંધાવવો જોઈએ, કારણ કે વીઆઈપી કલ્ચર છે દેશમાં બહુ વધી ગયું છે. કારણ કે નેતાઓને જે મોટા અધિકારીઓ છે એના માટે ખૂબ પૂરતી માત્રામાં સુરક્ષા હોય છે, ત્યારે સામાન્ય પબ્લિક છે એની સુરક્ષાની ચિંતા છે આ નેતાઓને જરાય નથી હોતી. એટલે આવું જે વીઆઈપી કલ્ચર છે હકીકતમાં દેશમાંથી છે એ વયું જવું જોઈએ અને એનો છે સ્વયંભૂ વિરોધ છે એ લોકોએ ચાલુ કરી દીધો છે. આ ભોપાલની ઘટના દર્શાવે છે કે વીઆઈપી કલ્ચર છે એ હવે ખતમ થવું જોઈએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.